આ વિડીયોનો પાર્ટ 2 ન બની શક્યો એનું કારણ છે આ રીતે મેં બધી ક્લિપ ડિલીટ મારીને એટલે આવું બધું બ્લેક થઈ ગયું છે. તમે પણ આવી કોઈ દે ભૂલ ન કરતા. મારે વિડીયો એડિટિંગ કરવામાં આ રીતે ભૂલ થઈ હતી. સીતારામ બધાને, હર હર મહાદેવ અને જય ભોળાનાથ બધાને. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું ભરત ગોહિલ વ્લોગમાં. તો હમણાંથી તમે જોતા હશો કે 10 દિવસથી મારી યુટ્યુબ ચેનલમાં એક વિડીયો નથી આવ્યો. એક સાળંગપુર ગયા, એ હોળી મનાવી ત્યાં મજા કરી, એ વિડીયો બનાવ્યો હતો. પણ એ કાંઈ આપણો હાયલો નથી. 50-60 જણા એ વગા જોયો છે વિડીયો. જુનાગઢ ગયા હતા ને, એ વિડીયો 500 જણે જોયો હતો. જે મેં પહેલો પાર્ટ મેચ્યો ને, ગૌમુખી ગંગા સુધી વિડીયો મેં બનાવ્યો હતો. એ વિડીયો હાયલો હતો, પણ એનો જે પાર્ટ 2 મારે બનાવવાનો હતો ને, એ નહીં બની શકે. એનું કારણ છે કે મારાથી ભૂલમાં જે વિડીયો બનાવેલી ક્લિપ હતી ને, મેં ડિલીટ કરી નાખી હતી. આમ નામ નહોતી ડિલીટ કરી, પણ કેપકટમાં આખો વિડીયો મેં એડિટિંગ કરી નાખ્યો, બધું કરી નાખ્યું, બધું સેટઅપ કરી નાખ્યું, સાઉન્ડ બાઉન્ડ બધું મસ્ત વિડીયો આખો એડિટિંગ કરી નાખ્યો. 17 મિનિટનો આખો હતો. એક્સપોર્ટ કરતી વખતે આ મોબાઈલનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું. સ્ટોરેજ ફૂલ થઈ ગયું એટલે મને એમ લાઈને આ ક્લિપ ઉતારેલી છે એ ડિલીટ મારી દો. આમાં તો વિડીયો આવી ગયો, એક્સપોર્ટ કરી નાખું. એટલે ક્લિપો ડિલીટ કરી તો વિડીયો આખો બ્લેક થઈ ગયો. આખો એક્સપોર્ટ તો થઈ ગયો, 17 મિનિટનો હતો. ક્લિપ હોય એ ઉપડે, 1-2 ક્લિપ હતી એ ઉપડીને, બાકી તો બધો આખો વિડીયો 17 મિનિટનો બ્લેક હતો. હવે એનું કાંઈ બેકઅપ આવે એમ નતું. પરમનન્ટ મેં બધી ડિલીટ કરી નાખી હતી. કેમ કે આ મોબાઈલનું સ્ટોરેજ 128 હતું, એ ફૂલ થઈ ગયેલું હતું. બાકી બધા વ્લોગ ઉતારેલા હોય. હવે એનું તો આપણે શું કરવું? હવે ડિલીટ થઈ એટલે મહેનત તો આપણી પાણીમાં વહી જાય. થોડાક દી મૂડ નહોતું, હવે એમ થાય શું કરશું ને આમ કરશું, પણ હું કહું હાલો ને હવે બીજા બનાવશું. બીજું તો શું, કાંઈ થાય નહીં એનું તો. પછી સાળંગપુર જાય પછી વિડીયો કે બનાવ્યો નહોતો. આજ જાઉં છું, આજ રવિવારની રજા છે, પણ હવે આજ કાંઈ કામ છે એટલે કાંઈ ગયા નહીં વિડીયો બનાવવા. હવે જોઈશું આગળ આમનું બનાવી તો બનાવવાના છે. જો કે મેકવાનું નથી, આપણે હિંમત તો હારવાની નહીં, તે બનાવી રાખશું હળવું. પણ કેમ કે આપણે માથે કામ હોય, જવાબદારી હોય, એટલે વિડીયો બને, ઓછા વિડીયો બને. પણ કાંઈ વાંધો નહીં. તમારે એવું કોઈનું ન થાય ધ્યાન રાખજો ભાઈ. મહેનત ઉતારેલી બધી પાણીમાં જાય. આપણે બધી શૂટ કર્યું હોય, પછી આ બધું એડિટિંગ કર્યું હોય, અને એ બધી મુવમેન્ટ હોય, એ બધું ફરીથી આપણે ન બનાવી હતી. અને એ વિડીયો તમે જોરદાર બનાવેલો હતો, મસ્ત હતો. એ તે ડિલીટ થઈ ગયો છે. હવે એનો કાંઈ પાર્ટ આવશે નહીં. મજા આવે એવો હતો એ વિડીયો. એટલે તમે એ વિડીયો શું કહેવાય ધ્યાન રાખવું, એ ભાઈ ભૂલ ન થાય. મારે તો એક વખત થઈ ગઈ છે. કેમ કે એક તો પરાણે બનાવતા હોય, મતલબ આમ કન્ટેન્ટ ગમે નથી ગોતતા હોય, આપણી પાસે કન્ટેન્ટ હોય એ રીતે બનાવતા હોય. હું તમને દેખાડીશ બધું કેમ છું એ. અને એનો એક શોર્ટ વિડીયો છે આપણી પાસે, એ વિડીયો નાનો એવો નાખું છું ઘણા દી પછી, એ તમે જોઈ લેજો. બાકી જય શ્રી રામ. એ હોરઠ જગ જુની ધરા અને ગરવું ગઢ ગિરનાર, હે નહાવજ હાવજડા હેડળ પીએ, એના નમણા છે નરને નાર. જય ગિરનારી. સીતારામ બધાને, હર હર મહાદેવ, જય ભોળાનાથ બધાને. તો આજ તો આપણે પગી જશે ગિરનાર ઉપર અંબાજી માતાજીના મંદિરે, અને તમને અંબાજી માના દર્શન કરાવવું. એટલે તમે વિડીયોમાં બન્યા રહો ને અંબાજી માના આપણે દર્શન કરાવીને વિડીયો શૂટિંગની આમ તો મનાય છે, પણ આગળથી તમને દેખાડીશ ઝૂમ કરીને. જોકે જોશું. જો માતાજીના દર્શન કરી લો અંબાજી માના. કોમેન્ટમાં જય અંબાજીમાં લખી નાખજો. અને અંબાજીએથી ભાઈ એટલા નીચે દાદા ઉતરવાના આવે ને, તો ઉતરીને તમે થાકી જાઓ. અને આ જો પાણા તો એમ થાય ભાઈ અહીંયા ક્યાંથી આવ્યા છે, એવડા મોટા પાણા હતા. અને ભાઈ જોરદાર દ્રશ્યો હતા. આ તડક્યો હતો, સોમાં હજે તો મજા ન આવે. જો કેટલા દાદરા છે. અને આ જે બીજો ડુંગરો છે એ પણ એની જવડો જ છે. બોલો, એની બાજુમાં એક ડુંગરો છે ને, એ પણ બહુ મોટો ડુંગરો છે. અને પછી જો આ હાતમ આઠમમાં અહીંયા આવ્યા ને, તો આ જ જગ્યાએ હલવાના હતા. અને આગળ નહોતા થઈ ગયા, દર્શન નહોતા થઈ ગયા ગુરુ દત્તાત્રેય શિખર પાસે, આ ગેટ પાસે. આજ તો અમારી પાસે ટાઈમ છે, લગભગ હળવું ચાલે છે, એટલે દર્શન થઈ જાય. ને આ જગ્યાએ ભાઈ ફૂલ ઠંડુ પાણી ફ્રીમાં આપે છે, અને મસ્ત પાણી હોય છે ટાઢું. ને આ છે ગુરુ દત્તાત્રેય શિખર. અને અહીંથી માથે કાંઈ વિડીયો શૂટિંગ ન કરવા દે, એટલે દર્શન કરીને અમે વહી આવ્યા હતા. અને હેઠે આવ્યા ત્યારે તો ભાઈ ફૂલ ગળદી હતી. એક રાત આગું શિવરાતની બહુ ગળદી હતી ભાઈ, બહુ માણસો આવેલો હતો આગેથી. અને સવારમાં તે આપણે પાછા ભવનાથ મહાદેવના દર્શન કરશું. અને જો આ મહાદેવના મંદિરે લાઇટ શો હતો એકદમ જોરદાર. ઘડીક લાઇટ શો જોયો અને મજા આવી ગઈ. ફૂલ ગળદી છે જો આ ભવનાથ ગેટ પાસે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે જય સિયારામ બધાને.